નમસ્કાર. આ ફિલ્મ સત્ય ઘટનાઓ અને આપણા પોતાના સાચા પાત્રો પર આધારિત છે. એક ખાસ સૂચના: જો ફિલ્મમાં તમારું નામ આવે તો ઉત્સાહમાં આવીને તમારી જગ્યાએથી કૂદી ના પડતા. આજુબાજુ બેઠેલા લોકોને ફિલ્મ જોવામાં તકલીફ પડી શકે છે. આમાં વપરાયેલા કેટલાક ચટપટા શબ્દોને માત્ર હસી મજાકમાં લેવા. કોઈએ પણ તેને દિલ પર લેવાની જરૂર નથી. આપણા પૂર્વજોને શત નમન અને સ્મરણ સાથે આ ફિલ્મ તેમને ભાવપૂર્ણ રીતે સમર્પિત છે. યાદ રાખજો, આ કોઈ હોલિવૂડ, બોલિવૂડ કે ટોલિવૂડની ફિલ્મ નથી, પણ આ તો સંપૂર્ણ પ્રેમ અને સ્નેહથી બનેલી આપણી પોતાની ફેમિલીવૂડ ફિલ્મ છે. પરિવારથી મોટું કોઈ ધન નથી. પિતાથી મોટો કોઈ સલાહકાર નથી. માની છાયાથી મોટી કોઈ દુનિયા નથી. ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી. બહેનથી મોટી કોઈ શુભચિંતક નથી. અને પત્નીથી સારો કોઈ મિત્ર નથી. સાહેબ, એટલા માટે જ તો પરિવાર વિના કોઈ જીવન નથી. સૌથી પ્યારું, જગથી ન્યારું, આ જ આપણો પરિવાર છે. ચાલો મિત્રો, આજે આપણે ખમ્મમને જાણીએ, ઓળખીએ અને આપણા સમાજની અસ્મિતાની વાત કરીએ. ભારતને સ્વતંત્રતા મળ્યા પછીનો સમય દેશમાં મોટા પરિવર્તનોનો સમય હતો. અને આ પરિવર્તનોની વચ્ચે ઘણા પરિવારો જેવા આપણા પૂર્વજો પણ નવું જીવન શોધવા નીકળ્યા હતા. કુટુંબની જરૂરિયાતો પૂરી કરવા રોજગારની શોધમાં આપણા વડીલો દેશના વિવિધ શહેરોમાં કામ કરતા હતા. કેટલાક વેપારમાં, કેટલાક નોકરીમાં અને કેટલાક મહેનત મજૂરીમાં પણ જોડાયેલા હતા. આ પ્રવાસ સરળ ન હતો અને આ યાત્રા એક જગ્યાથી બીજી જગ્યા સુધી ચાલતી રહી, જ્યાં સુધી અંતિમમાં તેમને એવી જગ્યા મળી જ્યાં તેઓ સ્થિર થઈ શકે. ખમ્મમ શહેર તેલંગાણા રાજ્યમાં આવેલું એક મહત્વપૂર્ણ શહેર છે. આ શહેર તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટર અને આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીથી લગભગ 150 કિલોમીટર દૂર આવેલું છે. આ શહેર માત્ર એક ભૂગોળ નથી, આ અનેક સપનાઓ, સંઘર્ષ અને સફળતાની સાક્ષી છે. ખમ્મમના પાટીદારોનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ અને પ્રેરણાદાયક છે. ઇતિહાસ મુજબ આપણા પૂર્વજો પહેલા સિંધ પ્રાંતમાં વસતા હતા. સમયના ફેરફારો સાથે તેઓ કચ્છ પ્રદેશમાં આવ્યા અને પછી નવી તકો અને નવા સપનાઓની શોધમાં કચ્છથી ખમ્મમ સુધીની સફર શરૂ થઈ. 1954નું વર્ષ. ખમ્મમ શહેર આજે જેટલું વિકસિત છે ત્યારે એવું ન હતું. નાનું શહેર, મર્યાદિત તક, પણ મોટા સપના. પણ ઇતિહાસ અને સંસ્કૃતિ બંનેમાં સમૃદ્ધ છે. તે સમયે 3 સાહસિક લોકો આ અજાણી જમીન પર આવ્યા. સ્વર્ગીય શ્રી પચનભાઈ ખેતાભાઈ ધોળુ, સ્વર્ગીય શ્રી માવજીભાઈ ભીમજીભાઈ ધોળુ અને સ્વર્ગીય શ્રી દેવસીભાઈ લધાભાઈ છાભૈયા. તેમણે અહીં માત્ર વ્યવસાય શરૂ કર્યો ન હતો, તેમણે અહીં એક ઇતિહાસ રચવાની શરૂઆત કરી હતી. આ 3 મહેનતુ લોકો દ્વારા ઉમા વિજય સો મિલની સ્થાપના કરવામાં આવી. આ સો મિલ માત્ર એક વ્યવસાય ન હતો, આ એક સપનાની શરૂઆત હતી. દરેક દિવસ મહેનત, દરેક દિવસ સંઘર્ષ, પણ ધીમે ધીમે આ મહેનતનું ફળ મળવા લાગ્યું. 1958માં સ્વર્ગીય શ્રી માવજીભાઈ નાનજીભાઈ ધોળુ પણ આ સફરમાં જોડાયા. સમય પસાર થતો ગયો, અનુભવ વધતો ગયો અને સમાજનો આધાર મજબૂત થતો ગયો. 1966માં સ્વર્ગીય શ્રી માવજીભાઈ નાનજીભાઈ ધોળુએ એમએન પટેલ એન્ડ કંપની નામે નવો વ્યવસાય શરૂ કર્યો. આ પગલું માત્ર વ્યક્તિગત સફળતા ન હતું, આ સમગ્ર સમાજ માટે એક પ્રેરણા બની. ધીમે ધીમે ખમ્મમમાં કચ્છ કડવા પાટીદાર પરિવારો વસવા લાગ્યા અને એક નાનો બીજ હવે એક મજબૂત વૃક્ષ બનવા લાગ્યું. જેમ વૃક્ષને વધવા માટે સૂર્યનો પ્રકાશની જરૂર હોય છે, એવી રીતે પાટીદારોની વિકાસ માટે વ્યવસાયની જરૂર છે. ઉમા વિજય સો મિલ, એમએન પટેલ એન્ડ કંપની, બધા વ્યવસાયોમાંથી આ 2 ખમ્મમમાં વ્યવસાયના આધાર હતા. પટેલ ટિમ્બર ડીપો, પટેલ સો મિલ એન્ડ ટિમ્બર મર્ચન્ટ, પટેલ ટિમ્બર કંપની, પટેલ ટિમ્બર માર્ટ, ન્યૂ પટેલ ટિમ્બર કંપની, યોગેશ્વર ટિમ્બર ડીપો, પટેલ ટિમ્બર ટાઇલ ટ્રેડર્સ, ઉમિયા ટિમ્બર માર્ટ, પટેલ એન્ડ કંપની. આ વ્યવસાયમાંથી 1974માં સ્વર્ગીય શ્રી માવજીભાઈ નાનજીભાઈ ધોળુ, સ્વર્ગીય શ્રી કરસનભાઈ શિવજીભાઈ રૂદાણીએ બંને લાકડાના વ્યવસાયમાંથી બહાર નીકળીને શ્રી બાલાજી કોન્ક્રીટ વર્ક્સની સ્થાપના કરી, જે ખમ્મમ જિલ્લાની લગભગ 200 કિલોમીટર સુધી એકમાત્ર ક્રશર હતું.
આગામી પેઢીઓએ તેમના નકશે કદમમાં ચાલ્યા અને અનેક વ્યવસાયો ઊભા કર્યા. એમના પટેલ એન્જિનિયરિંગ વર્ક્સ, પટેલ પ્લાયવુડ, ઉમિયા હાર્ડવેર, પટેલ હાર્ડવેર આ બધા ખમ્મમ પાટીદારનું ગૌરવ છે. સમાજની એકતા અને વિકાસ માટે 16 ફેબ્રુઆરી 1986ના રોજ ખમ્મમ કચ્છ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરવામાં આવી. તે સમયના વડીલ સ્વર્ગીય શ્રી પચનભાઈ ખેતાભાઈ ધોળુની કારોબારીમાં પ્રમુખ તરીકે સ્વર્ગીય શ્રી પચનભાઈ ખેતાભાઈ ધોળુ, ઉપપ્રમુખ તરીકે સ્વર્ગીય શ્રી મંજીભાઈ માવજીભાઈ ધોળુ, મંત્રી તરીકે સ્વર્ગીય શ્રી અર્જુનભાઈ મંજીભાઈ પોકાર, સહમંત્રી તરીકે શ્રી પરબતભાઈ પૂંજાભાઈ ધોળુ, ખજાનચી તરીકે શ્રી તુલસીભાઈ લાલજીભાઈ ધોળુ, સહખજાનચી તરીકે સ્વર્ગીય શ્રી કરસનભાઈ શિવજીભાઈ રૂડાણી, હોદ્દેદારોના સાથે અન્ય સભ્યો દ્વારા સમાજની દોડ સંભાળવામાં આવી હતી. 1976માં યુવક મંડળની સ્થાપના કરવામાં આવી. તેમાં સ્થાપક પ્રમુખ શ્રી તુલસીભાઈ લાલજીભાઈ ધોળો અને સ્વર્ગીય શ્રી દેવસીભાઈ શિવજીભાઈ ધોળો અને 1990માં મહિલા મંડળની શરૂઆત થઈ. તેમાં સ્થાપક પ્રમુખ સ્વર્ગીય શ્રી જમુનાબેન અરજણભાઈ પોકાર અને શ્રીમતી પાર્વતીબેન ગોવિંદભાઈ ધોળુ. આ સંસ્થાઓએ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, યુવાનોમાં નેતૃત્વ વિકસાવ્યો અને મહિલાઓને સમાજ સેવા માટે પ્રોત્સાહન આપ્યો. 1999માં સમાજ માટે જમીન ખરીદવામાં આવી અને અહીં સમાજ માટે પોતાનું સ્થાન ઊભું થયું. આ સ્થળ માત્ર ઇમારત ન હતું, આ સમાજની એકતા અને સંકલ્પનું પ્રતીક હતું. સમય સાથે સમાજની સૌથી મોટી શક્તિ બની શિક્ષણ. આજે ખમ્મમમાં આ સમાજના બાળકો વિવિધ ક્ષેત્રોમાં સફળ છે. એન્જિનિયર, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, MBA, ફાર્માસિસ્ટ અને સૌથી ગર્વની વાત, દીકરીઓએ પણ શિક્ષણમાં સમાન સફળતા મેળવી. સમાજનું નેતૃત્વ અને યોગદાન. વર્ષો દરમિયાન ખમ્મમ કચ્છ કડવા પાટીદાર સમાજના વિકાસ અને એકતા માટે અનેક આગેવાનોએ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. સમાજના અધ્યક્ષ તરીકે સેવા આપનાર આગેવાનોમાં મુખ્યત્વે આ નામો શામેલ છે: સ્વર્ગીય શ્રી પચનભાઈ ખેતાભાઈ ધોળુ, શ્રી પરબતભાઈ પૂંજાભાઈ ધોળુ, સ્વર્ગીય શ્રી મંજીભાઈ માવજીભાઈ ધોળુ, હરિભાઈ પૂંજાભાઈ પોકાર, સ્વર્ગીય શ્રી સુરેશભાઈ શામજીભાઈ ધોળુ, શ્રી છગનભાઈ નારણભાઈ ધોળો. આ આગેવાનોના નેતૃત્વ હેઠળ સમાજે એકતા અને વિકાસના માર્ગે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. સમાજના સચિવ તરીકે પણ અનેક સભ્યોએ સેવા આપી છે, જેમાં મુખ્ય નામો આ પ્રમાણે છે: સ્વર્ગીય શ્રી અર્જનભાઈ મંજીભાઈ પોકાર, સ્વર્ગીય કરસનભાઈ શિવજીભાઈ રૂડાણી, શ્રી દિનેશભાઈ કરસનભાઈ રૂડાણી, સ્વર્ગીય શ્રી સુરેશભાઈ શામજીભાઈ ધોળો, શ્રી ડાયાભાઈ હરિભાઈ છાભિયા, શ્રી કેશવલાલભાઈ તુલસીભાઈ ધોળો. તેમની મહેનત અને સમર્પણથી સમાજની પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક આગળ વધતી રહી. વર્તમાન કાર્યકારી સમિતિ. આજે સમાજનું નેતૃત્વ નીચે મુજબની કાર્યકારી સમિતિ સંભાળી રહી છે: અધ્યક્ષ શ્રી વસંતભાઈ અંબાલાલભાઈ ડાયાની, મહામંત્રી શ્રી દિનેશભાઈ કરસનભાઈ રૂડાણી, આંધ્રપ્રદેશ અને ટેપ સમાજમાં પ્રતિનિધિત્વ. ખમ્મમ સમાજના ઘણા સભ્યો આંધ્રપ્રદેશ કચ્છ કડવા પાટીદાર સમાજ અને તેલંગાણા આંધ્રપ્રદેશ સમાજમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સ્વર્ગીય શ્રી પચનભાઈ ખેતાભાઈ ધોળુ ખમ્મમ સમાજના સ્થાપક અને 1986માં પ્રથમ અધ્યક્ષ હતા. તેમણે 1975થી 1980 દરમિયાન આંધ્રપ્રદેશ સમાજના સ્થાપક અધ્યક્ષ તરીકે સેવા આપી. ત્યારબાદ 1980થી 1982 દરમિયાન કાર્યકારી સભ્ય અને 1982થી 1984 દરમિયાન ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી. સ્વર્ગીય શ્રી અર્જનભાઈ મંજીભાઈ પોકાર 1984થી 1991 સુધી કાર્યકારી સભ્ય રહ્યા અને ત્યારબાદ 1991થી 2000 સુધી ઉપાધ્યક્ષ રહ્યા. સ્વર્ગીય શ્રી દેવસીભાઈ શિવજીભાઈ ધોળુ 2002થી 2003 દરમિયાન આંધ્રપ્રદેશ સમાજના મહામંત્રી અને કાર્યકારી સભ્ય રહ્યા. સ્વર્ગીય શ્રી મોહનભાઈ નાનજીભાઈ જાદવાણી, કાર્યકારી સભ્ય 2005થી 2007. શ્રી મનસુખભાઈ નારાયણભાઈ ધોળુ, કાર્યકારી સભ્ય 2007થી 2011. શ્રી છગનભાઈ નારણભાઈ ધોળુ, ખમ્મમ સમાજના ભૂતપૂર્વ અધ્યક્ષ તથા તેલંગાણા આંધ્રપ્રદેશ કચ્છ કડવા પાટીદાર સમાજના અધ્યક્ષ રહ્યા.
તેઓ 2011થી 2013 દરમિયાન કાર્યકારી સભ્ય પણ રહ્યા. શ્રી વસંતભાઈ અંબાલાલભાઈ ડાયાની તેમણે આંધ્રપ્રદેશ સમાજમાં 2011થી 2015 સુધી કાર્યકારી સભ્ય, 2015થી 2017 સુધી સંયુક્ત મંત્રી અને 2017થી 2019 સુધી મહામંત્રી તરીકે સેવા આપી. સ્વર્ગીય શ્રી સુરેશ સામજીભાઈ ધોળુ, આંધ્રપ્રદેશ સમાજના ઉપપ્રમુખ, 2019થી 2021. મહિલા મંડળનું યોગદાન. મહિલાઓએ પણ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સ્વર્ગીય શ્રી સવિતાબેન પચનભાઈ ધોળુ, કાર્યકારી સભ્ય, 2082થી 1991. સ્વર્ગીય શ્રી વિજયા ગૌરીબેન મંજીભાઈ ધોળુ, કાર્યકારી સભ્ય, 1991થી 1998. સ્વર્ગીય શ્રી જમુનાબેન અરજણભાઈ પોકાર, કાર્યકારી સભ્ય, 1998થી 2000. સ્વર્ગીય શ્રી કાંતાબેન કરસનભાઈ રૂડાણી, કાર્યકારી સભ્ય, 2000થી 2003. શ્રી પાર્વતીબેન હરિભાઈ પોકાર, કાર્યકારી સભ્ય, 2003થી 2005. સ્વર્ગીય શ્રી કેસરબેન મોહનભાઈ જાદવાણી, કાર્યકારી સભ્ય, 2005થી 2007. આ બધા આગેવાનો અને સભ્યોના સમર્પણ અને નેતૃત્વથી ખમ્મમ કચ્છ કડવા પાટીદાર સમાજ સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યો છે. આજે ખમ્મમમાં આ સમાજની વસ્તી લગભગ 250 લોકોની છે. પરંતુ સંખ્યાથી વધુ મહત્વપૂર્ણ છે તેમની એકતા, મહેનત અને સંસ્કાર. 1954માં શરૂ થયેલી આ સફર આજે પણ આગળ વધી રહી છે. આ માત્ર એક સમાજની વાર્તા નથી, આ હિંમત, મહેનત અને એકતાની વાર્તા છે. એક આવાજ, એક તાકાત, એક અતૂટ સંકલ્પ. જે મૂળથી જોડાયેલા છે તે ક્યારેય ઝૂકતા નથી. આપણી એકતા જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે અને આપણો સમાજ આપણો શ્વાસ છે. ભૂતકાળનું ગૌરવ અને ભવિષ્યની શક્તિ. અમે છીએ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ ખમ્મમ. આ એકતાની તાકાતે સમાજમાં એક નવી ઊર્જાનો સંચાર કર્યો છે. પ્રસ્તુત છે અમારા સંકલ્પ અને મહેનતની સાક્ષી પૂરતા કેટલાક મુખ્ય કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ. વ્યક્તિત્વ વિકાસ મંચ એ આપણા મંડળનો એક એવો વિશેષ કાર્યક્રમ છે જે ખાસ કરીને મંચનો પર બોલતા ડરતા લોકો માટે તૈયાર કરવામાં આવ્યા છે. અમે અહીં લોકોને મંચનો પર ભૂલો કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, જેથી તેઓ માઇકને આત્મવિશ્વાસ સાથે સામનો કરતા શીખી શકે. આ મંચનો મંત્ર છે: પ્રોત્સાહન આપવું, આત્મવિશ્વાસ કેળવવો અને ભૂલોમાંથી શીખવું. આ પ્રશંસનીય પ્રયાસને કારણે આજે આપણા સમાજના અનેક યુવાનોમાં મંચ સામે ઊભા રહેવાની નિડરતા અને ગજબનો આત્મવિશ્વાસ આવ્યો છે. પ્રવાસ એટલે માત્ર એક સ્થળેથી બીજે સ્થળે જવું નહીં, પણ એકતા અને સાહસની સફર. આપણું યુવક મંડળ નિયમિતપણે એવા પ્રવાસોનું આયોજન કરે છે જેમાં સમાજના દરેક સભ્ય, બાળકોથી લઈને વડીલો સુધી જોડાઈ શકે છે. અમે શિરડી અને મહાબલેશ્વરના પવિત્ર ધામોની મુલાકાત લીધી છે, તો બીજી બાજુ બોગાથા ધોધ અને લખનાવરમની અદ્ભુત કુદરતી સુંદરતાનો પણ લાહવો લીધો છે. પરંતુ યુવાનોના ખાસ ઉત્સાહ અને શક્તિને ધ્યાનમાં રાખીને મંડળ દ્વારા માત્ર યુવાનો માટે જ ખાસ સાહસિક પ્રવાસો પણ યોજવામાં આવે છે. આહોબિલમ, યાગંતી, મહાનંદી અને બેલુમ ગુફાઓની અમારી યાત્રા એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પર્વતો પર કઠિન ટ્રેકિંગ હોય કે પ્રાચીન મંદિરોનું દર્શન, આ પ્રવાસો યુવાનોમાં શિસ્ત અને એકતાની ભાવના જગાડે છે. કુદરતની ગોદમાં હોય કે ભક્તિના રંગમાં, યુવક મંડળના આ પ્રવાસો હંમેશા અવિસ્મરણીય યાદો બની રહે છે. તો આવો, અમારી આગામી સફરમાં તમે પણ સહભાગી બનો. રમતગમત એ માત્ર સ્પર્ધા નથી, પણ એકતા અને શિસ્તનો પાયો છે. યુવક મંડળ દ્વારા આયોજિત ખેલો ખમ્મમ એ આપણા સમાજનો સૌથી મોટો ખેલોત્સવ છે. મેદાન પર જ્યારે વોલીબોલની સર્વિસ થયા કે ક્રિકેટમાં સિક્સર વાગે, ત્યારે આખું ખમ્મમ ગાજી ઉઠે છે. અમે માત્ર સ્થાનિક જ નહીં, શારીરિક શક્તિની સાથે માનસિક કૌશલ્ય માટે ચેસ અને કેરમ જેવી રમતોમાં પણ રસાકસી જામે છે. આ ઉપરાંત બેડમિન્ટન, ટેનિકોઇટ અને એથ્લેટિક્સમાં પણ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવે છે. આ આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અત્યંત સમાવેશી છે. મહિલાઓ હોય, પુરુષો હોય કે નાના બાળકો, દરેક વયના સભ્યો માટે અહીં મેદાન ખુલ્લું છે. હાર હોય કે જીત, મેદાન પર ખેલદિલી હંમેશા વિજેતા બને છે. ખેલો ખમ્મમ ઘેલો ખમ્મમ, જ્યાં રમતગમત દ્વારા અમે એક મજબૂત પરિવાર બનીએ છીએ. ખમ્મમની સડકો પર જ્યારે દેશભક્તિનો નાદ ગુંજે છે, ત્યારે અમારું મંડળ હંમેશા બાઇક રેલીઓ દ્વારા તેની શાન વધારે છે. શિવાજી જયંતી હોય કે રામ મંદિર વિજય ઉત્સવ,
અમે પૂરા જોશ અને ઉત્સાહ સાથે આ રેલીઓમાં જોડાયા છીએ. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી હોય કે આઝાદીનો અમૃત મહોત્સવ, અમારી બાઇક રેલીઓ રાષ્ટ્રભક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. હનુમાન જન્મોત્સવ અને દરેક રાષ્ટ્રીય પર્વ પર અમારું મંડળ ખમ્મમ નગરમાં એકતા અને ગૌરવનો સંદેશ ફેલાવે છે. સ્વાસ્થ્ય જ આ સાચી સંપત્તિ છે અને આપણા સમાજને સાજો નરવો રાખવો એ યુવક મંડળનું પહેલું કામ છે. અમારું મંડળ નિયમિત રીતે અપોલો અને કિમ્સ જેવી મોટી હોસ્પિટલો સાથે મળીને ફ્રી હેલ્થ કેમ્પ ગોઠવે છે. આ કોઈ સામાન્ય કેમ્પ નથી. આ માટે હૈદરાબાદથી ખાસ સ્પેશિયલિસ્ટ ડોક્ટરો છેક ખમ્મમ આવે છે. આ કેમ્પમાં સમાજની કોઈ પણ વ્યક્તિ પોતાના આખા શરીરની તપાસ એટલે કે ટોટલ બોડી ચેકઅપ બિલકુલ મફત કરાવી શકે છે. અમને એ વાતનો આનંદ છે કે આ કેમ્પના કારણે અગાઉ ઘણી ગંભીર બીમારીઓની વહેલી ખબર પડી ગઈ હતી અને સાચા સમયે સારવાર મળવાથી અનેક લોકોના જીવ બચાવી શકાયા છે. યુવક મંડળ માટે કોઈનો જીવ બચાવવો એ જ સૌથી મોટી સેવા છે. સેવા જ્યારે જીવન બચાવવાનું સાધન બને ત્યારે તે પરમ ધર્મ બની જાય છે. આપણું યુવક મંડળ ખાસ કરીને થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરે છે. ઉનાળાના કપરા સમયમાં જ્યારે બ્લડ બેન્કોમાં લોહીની ભારે અછત હોય છે ત્યારે આપણું મંડળ આગળ આવીને આ જરૂરિયાતમંદ બાળકોની મદદ કરે છે. પરંતુ અમારી સેવા માત્ર અહીં જ અટકી નથી જાતી. જ્યારે પણ લોહીની કોઈ એમરજન્સી કે કટોકટી ઊભી થાય, પછી તે આપણા સમાજની કોઈ વ્યક્તિ હોય કે અન્ય કોઈ પણ જરૂરિયાતમંદ, યુવક મંડળ હંમેશા તેમની પડખે ઊભું રહે છે. લોહીના એક એક ટીપા સાથે અમે માનવતા અને ભાઈચારાનો સંબંધ નિભાવીએ છીએ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ભારતની કરોડરજ્જુ છે. અમારું યુવક મંડળ સંઘની તમામ પ્રવૃત્તિઓમાં અત્યંત સક્રિયતાથી જોડાય છે. મંડળના સભ્યો નિયમિતપણે શાખામાં જાય છે અને શિસ્તબદ્ધ પદ સંચાલનમાં ગર્વભેર ભાગ લે છે. મંડળના મોટા ભાગના સભ્યો દ્વારા સંઘના દરેક કાર્યક્રમમાં અચૂક હાજરી આપવામાં આવે છે. આ જ રાષ્ટ્રભક્તિના સંસ્કારોના સિંચન માટે ખમ્મમ નગરની બસ્તી શાખાઓમાં આપણા બાળકો પણ દરરોજ ઉત્સાહભેર હાજરી આપી રહ્યા છે. આનંદ અને સેવા કરવાની સાથે મનની શાંતિ અને આધ્યાત્મિકતા સ્પિરિચ્યુઆલિટી પણ એટલી જ જરૂરી છે. આપણા મંડળમાં ધર્મ અને સંસ્કારના સિંચન માટે દર મહિનાના બીજા શનિવારે સમાજના તમામ ભાઈઓ એક સાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કરે છે. જ્યારે બધાના અવાજ એકસાથે ભક્તિમાં લીન થઈને બજરંગબલીની સ્તુતિ કરે છે, ત્યારે આખા વાતાવરણમાં એક અદ્ભુત સકારાત્મક ઊર્જા એટલે કે પોઝિટિવ એનર્જી ફેલાઈ જાય છે. શનિવારની આ સાંજ આપણા મન અને આત્માને નવી શક્તિ અને શાંતિ પ્રદાન કરે છે. કારતક મહિનાની હળવી ઠંડી અને પ્રકૃતિનું સૌંદર્ય, આ જ તો સમય છે વનભોજનનો. આપણું મંડળ દર વર્ષે કારતક માસમાં એક સુંદર આંબાવાડીની લીલી છમછાયામાં આ શાનદાર પિકનિકનું આયોજન કરે છે. ખુલ્લા આકાશ અને આંબાના વૃક્ષો નીચે જ્યારે આખો સમાજ એક પરિવાર બનીને ભેગો થાય છે, ત્યારે એ માહોલ જ કંઈક અલગ હોય છે. બાળકો અને યુવાનો માટે અનેક મજેદાર રમતો રમાય છે, તો બીજી તરફ ગરમાગરમ અને સ્વાદિષ્ટ ભોજનની પંગત જમે છે. પ્રકૃતિ, પરિવાર અને પંગતનો આ અદ્ભુત સંગમ સૌના મનમાં એક નવી જ તાજગી અને ઊર્જા ભરી દે છે. નવરાત્રિનો પવિત્ર તહેવાર એટલે શક્તિ અને જ્ઞાનની આરાધના. આ જ પાવન અવસરે મંડળ દ્વારા બાળકોને તેમના ઉત્કૃષ્ટ અભ્યાસ માટે ખાસ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવે છે. પરંતુ ખમ્મમ મંડળની એક સૌથી મોટી અને અનોખી વિશેષતા એ છે જે આપણને અન્ય તમામ શહેરોથી અલગ કરાવે છે, અને તે છે પુત્રવધુ સન્માન. આ જ મંચ પર આપણા ઘરોની લક્ષ્મી એટલે કે નવી આવેલી દીકરીઓ પુત્રવધુઓનું પૂરા આદર અને સન્માન સાથે સ્વાગત કરવામાં આવે છે.
આ પરંપરા આપણા સમાજના અતૂટ પારિવારિક મૂલ્યોને દર્શાવે છે. આ કાર્યક્રમની ભવ્યતા એટલી છે કે તેમાં તેલંગાણાના ડેપ્યુટી સીએમ ભટ્ટી વિક્રમાર્કા, મંત્રીઓ પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી અને ટુમ્માલા નાગેશ્વરા રાવ, પૂર્વ મંત્રી પુવાડા અજયકુમાર તેમજ પદ્મશ્રી વનજીવી રામૈયા અને ડૉક્ટર રામચંદ્ર રેડ્ડી રાવ જેવા દિગ્ગજો ખાસ ઉપસ્થિત રહે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ અને આવા મહાનુભાવોના હાથે જ્યારે આપણા બાળકો અને પુત્રવધુઓનું સન્માન થાય છે, ત્યારે આખો સમાજ ગર્વથી છલકાઈ ઉઠે છે. સ્થાનિક રમતોથી આગળ વધીને હવે વાત કરીએ આપણા મંડળની એક એવી ઐતિહાસિક સિદ્ધિની જેણે આખા રાજ્યમાં ખમ્મમનું નામ રોશન કર્યું. સ્ટેટ લેવલ વોલીબોલ ટુર્નામેન્ટ. તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિવિધ શહેરો જેવા કે હૈદરાબાદ, સિકંદરાબાદ, વિજયવાડા, વિઝાગ, તિરુપતિ નેલ્લોર, વારંગલ, નિઝામાબાદ અને કરીમનગરની શાનદાર ટીમો આ મહાસંગ્રામમાં ભાગ લેવા ખાસ ખમ્મમ આવી હતી. આ ભવ્ય ટુર્નામેન્ટનું નામ હતું મંજી માવજી ટ્રોફી. આ ઇવેન્ટની શરૂઆત એક અત્યંત શાનદાર જર્સી લોન્ચ કાર્યક્રમથી થઈ હતી, જે આપણા સમાજના ઇતિહાસમાં એક સુવર્ણ માઇલસ્ટોન બની ગયો. જ્યારે અલગ અલગ શહેરોના ખેલાડીઓ પોતાની નવી જર્સી પહેરીને ખમ્મમના મેદાન પર ઉતર્યા, ત્યારે દર્શકોના ઉત્સાહ અને તાળીઓના ગડગડાટથી આખું મેદાન ગૂંજી ઉઠ્યું હતું. યુવક મંડળ અને રમતગમતની વાત કરી ત્યારે આપણા અખિલ ભારતીય યુવા સંઘ ઓલિમ્પિયાડ 2016ને કેમ ભૂલી શકી? આ ઓલિમ્પિયાડમાં આપણા સમગ્ર ભારતના પાટીદારોએ ભાગ લીધો હતો. તેમની આયોજક ટીમના સીઈઓ આપણા પોતાના પ્રિય શ્રી કેશવ તુલસીદાસભાઈ ધોળુ હતા અને તેમણે આ કાર્યક્રમ માટે ખૂબ જ મહેનત કરી હતી અને અંતે આ કાર્યક્રમ ભવ્ય રીતે સફળ રહ્યો. જ્યારે આપણે ન્યાય વિશે વિચારીએ છીએ ત્યારે આપણને વકીલ યાદ આવે છે. સદભાગ્ય આપણા ખમ્મમ સમાજમાં આપણા પાટીદાર સમાજના પહેલા પબ્લિક પ્રોસિક્યુટર છે. તેમણે 3 વર્ષ સુધી એડિશનલ કોર્ટમાં એડિશનલ ઇન્ચાર્જ તરીકે પણ સેવા આપી છે. ખમ્મમમાં યોજાયેલ પાટીદાર પુષ્કર સંમેલન મહિલા સશક્તિકરણનું એક ઐતિહાસિક પ્રતીક બની ગયું. દીર્ઘદ્રષ્ટા સ્વર્ગીય શ્રી સુરેશભાઈ શામજીભાઈ ઢોલુની પ્રેરણાથી આપણા મહિલા મંડળે વાહન વ્યવહાર સિવાયની તમામ જવાબદારીઓ, નોંધણી, સ્ટેજ સંચાલન, બેઠક વ્યવસ્થા અને ભોજન સમારંભ સફળતાપૂર્વક સંભાળી. આ અદ્ભુત આયોજન જોઈને વિદાય લેતા પ્રતિનિધિઓ બોલી ઉઠ્યા, ન ભૂતો ન ભવિષ્યતિ. આવો કાર્યક્રમ અને આયોજન આથી મોરે થાય છે ના અમે કરી શકશું. આ આપણા સમાજની શક્તિનું એક શાનદાર પ્રદર્શન હતું. ખમ્મામ સમાજની પ્રગતિનો પાયો અને આપણા સમાજનું સાચું ગૌરવ એટલે આપણું મહિલા મંડળ. પ્રમુખથી લઈને સલાહકાર સુધીની આ સક્ષમ ટીમ માત્ર એક સંગઠન નથી, આ તો ત્યાગ, સમર્પણ અને નારી શક્તિનું જીવંત પ્રતીક છે. સમાજની દરેક સ્ફૂર્તિ અને ઊર્જા પાછળ આ જ માતૃશક્તિનો હાથ છે. દેશપ્રેમ શું છે તે આપણી આ બહેનો પાસેથી શીખવું જોઈએ. રક્ષાબંધન પર પાછલા 15 વર્ષોથી ખમ્મામની આ નારી શક્તિ સરહદ પર ઊભેલા જવાનો માટે રાખીઓ મોકલી રહી છે. જ્યારે ખમ્મામ આર્મી કેમ્પથી આ રાખીઓ સરહદ પર પહોંચાડે છે, ત્યારે એક સૈનિકને પણ અનુભવ થાય છે કે આખો સમાજ તેમની રક્ષાની પ્રાર્થના કરી રહ્યો છે. આ માત્ર રાખી નથી, આ આપણા સમાજના આશીર્વાદ છે. આપણી આવતી પેઢીને આકાર આપવાનું કાર્ય આ મંડળ ખૂબ સુંદર રીતે કરે છે. ખેલકૂદથી બાળકોમાં ઊર્જા જાગે છે અને જ્યારે આ બાળકો પોતાના હાથે માટીમાંથી ગણપતિની પ્રતિમા કંડારે છે, ત્યારે તેઓ માત્ર મૂર્તિ નથી બનાવતા, તેઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાય છે. આ જ તો છે આપણા સમાજની સાચી ખેડવણી. અને હવે વાત કરીએ એક એવા ભાગીરથ કાર્યની જેણે આપણા સમાજનો ઇતિહાસ રચેલો છે, બાલ કેન્દ્ર. પાછલા 30થી 35 વર્ષથી દર રવિવારે આ કેન્દ્રમાં આપણી સંસ્કૃતિ, નીતિ જ્ઞાન અને આધ્યાત્મિકતાનું સિંચન થાય છે. જેણે અહીંયાથી સંસ્કાર મેળવ્યા, આજે તેમના બાળકો પણ આ કેન્દ્રનું અંગ છે. આ અદ્ભુત લેગસીને જીવંત રાખવા માટે શ્રીમતી ગંગાબેન પોકાર, શ્રીમતી લતાબેન ઢોલુ, શ્રીમતી જયશ્રીબેન પોકાર, શ્રીમતી દક્ષાબેન ઢોલુ અને શ્રીમતી નીતાબેન ઢોલુ જેવી માતૃશક્તિએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે. ખમ્મામ સમાજ આ દરેક નારીનો હંમેશા કૃતજ્ઞ રહેશે. બાંધકામ સમિતિ અધ્યક્ષ રીતે શ્રી વિનોદ અર્જનભાઈ પોકાર, શ્રી કેશવ તુલસીભાઈ ધોળુ, શ્રી મનોજ મંજીભાઈ ધોળુ,
શ્રી હરિલાલ કરશણભાઈ રૂડાણી, શ્રી પ્રવીણ રમેશભાઈ નાકરાણી, શ્રી વસંત અંબાલાલભાઈ ડાયાણી, શ્રી દિનેશ કરશણભાઈ રૂડાણી. આ લોકો માત્ર કાગળ પર લખેલા નામો નથી. આ આપણા એ જ પડોશીઓ છે જેઓ રોજ પોતાનો વ્યવસાય અને પરિવાર સંભાળે છે. છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી તેમણે દિવસ રાત એક કરી દીધા છે. તેઓએ માત્ર દેખરેખ નથી રાખી, પણ પરસેવો વહાવ્યો છે. પોતાના કામે જતા પહેલા વહેલી સવારે અને દુકાનો બંધ કર્યા પછી મોડી રાત્રે તેઓ અહીં જ ઊભા રહેતા. જ્યારે પણ મુશ્કેલીઓ આવી ત્યારે તેઓ પાછળ ના હટ્યા. તેમણે આ પ્રોજેક્ટને પોતાનું ઘર માનીને કામ કર્યું છે. દરેક ઈંટ યોગ્ય રીતે મુકાય તે માટે તેમણે પોતાની ઊંઘ અને આરામનું બલિદાન આપ્યું છે. આ બધું તેમણે કોઈ પૈસા કે વાહવાહી માટે નહીં, પણ આ સમાજ પ્રત્યેના નિસ્વાર્થ પ્રેમને લીધે કર્યું છે. કમિટીના સભ્યોની, જ્યારે અમે આ દિવાલો જોઈએ છીએ ત્યારે અમને માત્ર એક ઇમારત નથી દેખાતી. અમને તમારી સખત મહેનત અને તમે જાગેલી રાતો દેખાય છે. આ કાર્ય સમયસર પૂર્ણ કરવા માટે તમે જે ત્યાગ અને સમર્પણ બતાવ્યા છે તેના માટે અમે હંમેશા તમારા ઋણી રહીશું. આ દિલથી તમારો આભાર. વડીલોના આશીર્વાદ, મહિલા મંડળનું સમર્પણ અને યુવક મંડળની તાકાત, આ જ છે આપણો શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ખમ્મમ. પેઢીઓનો આ પવિત્ર સંકલ્પ આજે શ્રી ઉમા ભવનના રૂપમાં ગૌરવ બનીને ઊભો છે. આપણો ઇતિહાસ સોનેરી છે, પણ આપણું ભવિષ્ય એનાથી પણ વધુ ઉજ્જવળ હશે. આ મંજિલ નથી, આ તો એક નવી શરૂઆત છે. આવો સાથે મળીને એક નવો ઇતિહાસ રચીએ. Ladies and gentlemen, you are not ready for this. ਨਾ ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ. ਨਾ ਦੇ ਦਿਲ ਪਰਦੇਸੀ ਨੂੰ ਤੈਨੂੰ ਨਿਤ ਦਾ ਰੋਣਾ ਪੈ ਜਾਊਗਾ. ਨਾਲ ਰਜੇ ਤੇ ਜੋਗੀ ਦੇ ਤੈਨੂੰ ਜੋਗਣ ਹੋਣਾ ਪੈ ਜਾਊਗਾ. Get ready? I'm a king, but I pop, I'm a saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I make my mama proud and they make their heads ring. Father, forgive me, I can't forgive them. You know my history, know what I did then. And what I do now, a whole lot worse. Heavy is the head, it's a blessing and a curse.